જય માતાજી મિત્રો, તો આ માણસનો વિરોધ બધા કરી બરાબર. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આનો જ વિરોધ વધારે ચાલે. એનું કારણ એક જ છે કે પછી ભગવાન જેવા માણસનો વિરોધ આ માણસ કરે બરાબર. તો આ માણસને તમે શું કહેવા માંગો હો તો કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને ખાસ એક વાત તમને કહી દઉં કે પછી વૃદ્ધાશ્રમ ચલાવી છે બરાબર, ગરીબોની સેવા કરી બરાબર, ગરીબ મા બાપની સેવા કરી. તો આવા માણસને સપોર્ટ કરવાની જગ્યાએ માણસ વિરોધ કરે બરાબર. તો કોનું મગજ ના અટકો હડો. પછી કહે કે અમારા માટે આર્યા રોસ્ટ મારી, ખરાબ વિડીયો બનાવી બરાબર, પછી કંઈ ગાળો લખી. એટલે તને ગમે તે કહીએ, ભૂંડે કહીએ, બધું કહીએ બરાબર, પણ એમનામ નહીં કહેતા. એનું કારણ એક જ છે કે પછી બાપુનો વિરોધ કરવાનો તું બંધ કરી દે બરાબર. તું ગરીબોની સેવા ના કરી તો વિરોધ શું કરવા કરી કે હેડ બરાબર. તો વિચાર તો કર. પછી બાપુની જેટલી ચાહના છે, આખા ઇન્સ્ટાગ્રામ આખું ગુજરાત ગોડું કરી નાખ્યું બરાબર. એટલે મારા કેવું એક જ છે કે પછી બાપુ જે કરતા હોય કરવા દે, ખોટો વિરોધ કરે નહીં. તારા જેવો યુવાનો ટાઈમ નહીં બરાબર, એટલે ખોટો વિરોધ કરવાનું બંધ કરી દે. અને જો પછી બાપુ ગરીબો માટે હોસ્પિટલ બનાવવા નહીં બરાબર, તો સપોર્ટ કરજે. તારાથી બને તો તું દાન કરજે બરાબર, પણ વિરોધ તો ના જ કરતો બરાબર. જય માતાજી.